હાય ગાઈઝ, કેમ છો બધા? તો ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ. હવે તમે બધાને ઓળખતા જ હશો. રેન્ક 9 જીપીએસસી, એની પહેલાંના વર્ષે રેન્ક 66, 4 ટાઈમ્સ ઇન્ટરવ્યૂ અપિયર્ડ કેન્ડિડેટ. નાવ બહુ બધા છોકરાઓ પ્રશ્ન પૂછે છે કે મેમ 2025 એક્ઝામ હવે 6 એપ્રિલે થશે. ઓકે, તો મારી પાસે કોઈ સૂત્રો દ્વારા ન્યૂઝ નથી. હું એક લોજિક યુઝ કરીને તમને સમજાવીશ. આપણે આ લોજિક સમજ્યા પછી પણ 6 એપ્રિલે જ એક્ઝામ છે એમ જ તૈયારી કરવાની છે. તો દાખલા તરીકે આજે જો 6 એપ્રિલનું નોટિફિકેશન બહાર પાડી દીધું તો એ લગભગ મહિના સુધી ઓપન હોય છે, પણ આપણે ધારણા રાખીએ કે 20 દિવસ સુધી ઓપન રહે. નોટિફિકેશન ક્લોઝ થાય એના પછી 40 દિવસનો ટાઈમ આપવાનું મેન્ડેટ છે જીપીએસસીની અંદર. તો જો આ રીતે લોજિકલી વિચારીએ તો 6 એપ્રિલ નહીં પણ કદાચ 10-15 દિવસ આગળ પાછળ થઈ શકે. એક્ઝામ થવાની જ છે, એની હું બિલકુલ ના નથી પાડતી. તો 100% એક્ઝામ થશે ઇન ધ મંથ ઓફ એપ્રિલ. કદાચ અઠવાડિયું 10 દિવસ આગળ પાછળ થાય. તો બધાએ અત્યારે આજે એક એન્ઝાયટી થઈ ગઈ છે ને બધાને કે એક્ઝામ ક્યારે થશે ક્યારે થશે ક્યારે થશે. એ મૂકીને તમારે તમારા રિવિઝનની ઉપર, તમારા રીડિંગની ઉપર ભાર આપવો પડશે. અને બીજી વસ્તુ એ સમજી લો, પીવાયક્યુઝ જે છે એ સાથે રાખશો તો જ તમે સિલેબસ સમજી શકશો. ઓકે, પીવાયક્યુઝ એવું નથી કે એના જ પ્રશ્નો આવવાના છે ગાઈઝ, પણ પીવાયક્યુઝ જે છે એ કયા ટોપિકને કઈ રીતે ભણવો, કેટલી ઊંડાઈથી ભણવો, કેટલી ડેપ્થથી ભણવો, આ બધી જ વસ્તુઓ જે છે એ તમને પીવાયક્યુ જ માર્ગદર્શન આપશે. બરાબર? અત્યારે હું તમને 10 ટોપિક આપી દઉં કે આટલા ઇમ્પોર્ટન્ટ છે, પણ હું કઈ રીતે આપું છું? હું પીવાયક્યુઝનું જ એક ટ્રેન્ડ સ્ટડી કરીને આપું છું કે ભાઈ મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ દર વર્ષે પૂછાય એટલે પૂછાય. 2 થી 3 ક્વેશ્ચન હોય. સંસદના ચેપ્ટરમાંથી 2 થી 3 ક્વેશ્ચન પૂછાય એટલે પૂછાય. હર્ષવર્ધન પૂછાય, બરાબર, મૌર્ય ગુપ્ત પૂછાય, બુદ્ધમાંથી ક્વેશ્ચન આવે ને આવે જ. કયા ટાઈપના ક્વેશ્ચન્સ આવશે એ પણ હું તમને કહી શકું. એ સોલલી એક પીવાયક્યુઝ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સના સ્ટડીનો એક એનાલિસિસ હોય છે. તો આઈ વુડ રાધર સે વન થિંગ કે કોઈ બીજાના એનાલિસિસની ઉપર આપણે ડિપેન્ડ કરીએ એના કરતાં તમે જાતે પણ આ એનાલિસિસ કરી જ શકો છો. અને એક બીજી વસ્તુ, વાંચવું અને પ્રેક્ટિસ કરવી એ બે અલગ વસ્તુ થઈ જાય. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે, યાદ છે તમને લોકોને મેં કીધું હતું કે મેં જ્યારે મારી પહેલી પ્રિલિમ્સ પાસ કરીને તો મેં ખાલી 20 દિવસ જ રીડિંગ કર્યું હતું. એ વખતે મેરિટ ઘણું નીચું હતું અને પહેલી વખત એવી એનાલિટિકલ ટાઈપની એક્ઝામ થઈ હતી, એટલે દરેકને અઘરું પડ્યું હતું. ડિફિકલ્ટ પેપર હતું અને મારું પરફોર્મન્સ સારું રહ્યું એટલે હું પાસ તો થઈ ગઈ, કારણ કે મેં પીવાયક્યુના ટ્રેન્ડ્સ સ્ટડી કરીને ટોપિક્સને એ રીતે ભણ્યું હતું. પણ પછી જ્યારે મેઇન્સ એક્ઝામ માટે હું લાઇબ્રેરી ભણવા ગઈ, મહિનો ગઈ હતી લાઇબ્રેરી ભણવા, ત્યાં મને જોવા મળ્યું કે ભાઈ 25 વર્ષની આસપાસના ઘણા બધા છોકરાઓ એવા છે જે ફૂલ ટાઈમ તૈયારી કરે છે અને એ લોકોની પ્રિલિમ્સ નથી નીકળી. ઓકે, તો ધીસ મેડ મી થિંકિંગ કે કેમ આવું થયું કે મેં તો આટલી ઓછી મહેનત કરી, આ લોકો તો 2 વર્ષથી મહેનત કરે છે, તો પણ ક્યાં આગળ ફેર આવ્યો? તો સૌથી પહેલું જે મેં નોટિસ કર્યું ડિફરન્સનું એ હતું કે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, એની પહેલાંની જે એક્ઝામ હતી એમાં મેઇન્સ જે હતી ને MCQ વાળી હતી. અને લકીલી મેં એ પેપર અને યુપીએસસીના પેપર્સ જે છે ને પીવાયક્યુઝની ઘણી પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ એટલે મારો ટોપિક પતે પછી હું એ જ ટોપિકના યુપીએસસીના ક્વેશ્ચન્સ લઈ લઉં અને જીપીએસસીના પ્રીવિયસ યરના લઈ લઉં અને પછી હું વર્કઆઉટ કર્યા કરું. ઓલ્સો બીજી મેં જે વસ્તુ જોઈ કે મારી પાસે વાંચવાનો બહુ સમય નહોતો, તો હું શું કરતી, ટોપિક વાઇઝ MCQs જે હોય એની પ્રેક્ટિસ કર્યા કરતી હતી. ઓકે, ટોપિક વાઇઝ MCQની પ્રેક્ટિસ છે ને તમને એક ટોપિકની અંદર ઘણી બધી ક્લેરિટી આપશે. ઘણી વખત એવું થાય કે ભાઈ આપણને આ ટોપિક સમજણ પડી ગયો છે, પણ જ્યારે MCQ સોલ્વ કરવાનો આવે તો કદાચ આપણે સાચો વિકલ્પ જે છે એ ટીક ના કરી શકીએ. તો જે લોકો પણ ક્વેશ્ચન્સ વધારે સોલ્વ કરશે એ લોકો બીજા લોકો કરતાં વધારે આગળ રહેવાના જ છે. અનધર થિંગ, સિલેબસમાં જે પણ વર્ડ્સ એક્સપ્લિસિટલી લખેલા છે, બરાબર છે, એ બધા જ વર્ડ્સ જે છે એ વાળા ટોપિક્સ તો કરવાના જ છે. ઓકે, એઝ યુ ઓલ નો મારો પગમાં ફ્રેક્ચર થયું છે, આજે બેસીને વાત કરી રહી છું. આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ અને ઘણા બધા વિડીયોઝ પણ કરવા છે, બસ મને થોડુંક સારું લાગે એટલે. બીજી એક મેજર અનાઉન્સમેન્ટ તમે જોશો અહીંયા 2026ની પણ જીપીએસસી લખી છે. 16th માર્ચથી
જીપીએસસી ક્લાસ 1-2 2026 માટેની બેચ શરૂ થઈ રહી છે. માર્ચથી ચાલુ એટલે કરીએ છીએ કે તમારી સપ્ટેમ્બરમાં આવનારી એસટીઆઈ એક્ઝામ હોય કે પછી ડીવાયએસઓ એક્ઝામ હોય કે જે પણ એક્ઝામ્સ તમારી થશે એના માટે આ કોર્સ જે છે તમારો હેલ્પફુલ રહેશે. તો હું કહીશ કે ખાલી જીપીએસસી જ નહીં, મારી લાકડી પડી ગઈ, પણ એસટીઆઈ, ડીવાયએસઓ કે પછી તમે કોઈ પણ જીપીએસસી દ્વારા લેવાતી એક્ઝામ આપવા માંગો છો, દેન ધીસ ઇઝ ધ કોર્સ યુ શુડ જોઈન. 16 માર્ચથી ચાલુ થાય છે અને દરેક વખતની જેમ લિમિટેડ સીટ્સ આપણે રાખવાના છે. 50 સીટ્સ રાખીશું ઓનલાઈન ઓફલાઈન મર્જ કરીને. તો please join first come first serve basis, and we have some early bird discounts also this time. So first 25 students ને મળશે early bird. આવી ઇંગ્લિશમાં કહેવત છે, early bird gets the worm. શું થાય એનો અર્થ કે ભાઈ જે પંખી થોડું વહેલું જાગીને સવારે જાય ખાવાનું શોધવા, એને મળી જાય, એ લોકો વર્મ્સ ખાય એટલે કે ઈયળો ખાય, એ લોકોને ઈયળ મળી જાય. અને જે લોકો લેટ ઉઠીને જાય એ લોકોની મિસ થઈ જાય. તો આપણે પણ એ જ કહેવતને અનુસરીને અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ્સ રાખીએ છીએ ફર્સ્ટ 25 માટે. કોર્સની ડિટેલ્સ હું તમને 1 મિનિટમાં સમજાવી દઉં. મંડે ટુ સેટરડે 2 કલાકનો ક્લાસ રહેશે. રવિવાર, મહિનામાં 4 રવિવાર આવે છે, એમાં 2 રવિવાર એમસીક્યુઝની ટેસ્ટ રહેશે, 50-50 એમસીક્યુ, જે પણ 15 દિવસમાં ચાલી ગયું એમાં. 1 દિવસ આપણે આન્સર રાઇટિંગ કરીશું અને 1 દિવસ ટ્રાય કરીશું કે રજા રાખીએ, બાકી તો લેક્ચર જ હોય છે. દરેકે દરેક વિષય તમને અમારું જે એનાલિસિસ છે, બરાબર, જે અમે આટલા વર્ષોથી ક્લાસીસ ચલાવીએ છીએ, હું હવે તો 8 વર્ષથી ભણાવું છું, ઘણો સરસ સક્સેસ રેશિયો છે. અમારી ગઈ બેચમાં 50માંથી 38 લોકો પ્રિલિમ્સ પાસ થયા હતા. હવે આ બેચમાં પ્રિલિમ્સ આવે એટલે આ વખતનું રિઝલ્ટ કહીશ તમને લોકોને. દરેક ટોપિક પતે એટલે એની વર્કશીટ મળે છે, 10 એમસીક્યુઝ પ્રેક્ટિસ કરવાના. એટલે કોર્સ પત્તા તમે 1,500-2 હજાર એમસીક્યુઝની પ્રેક્ટિસ ક્યાં કરી કાઢશો તમને પોતાને નહીં ખબર પડે. ઓકે, બાયલિંગ્વલ ક્લાસીસ રહેશે ઇંગ્લિશ અને ગુજરાતીમાં, કારણ કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારે ઇંગ્લિશનું પેપર અને ગુજરાતીનું પેપર લખવાનું આવશે. અમારે ત્યાં આગળ 60-40 રેશિયો હોય છે, 60% ગુજરાતી, 40% ઇંગ્લિશ. અને કોઈને કાંઈ જ વાંધો નથી આવતો. ઉલટાનું આ બાયલિંગ્વલથી એ લોકોની વોકેબ્યુલરી સુધરી જાય છે, ભાષા સુસજ્જતા આવી જાય છે, અને ટોપિકની અન્ડરસ્ટેન્ડિંગ હોય પછી તમે કોઈ પણ આન્સર લખી શકો ને કોઈ પણ એમસીક્યુ કરી શકો. સો ઇફ યુ વોન્ટ ગુડ, જો તમે સિરિયસ છો, યુ નો વોન્ટ નહીં, જો તમે સિરિયસ છો કે ભાઈ 2026 વાળી તો એક્ઝામ હવે 25માં 26માં જે પણ એક્ઝામ્સ આવે છે નવા કેલેન્ડર પ્રમાણે, એમાંથી એક એક્ઝામ મારે પાસ કરવી જ છે, તો ધીસ ઇઝ યોર કોર્સ. બરાબર. જો તમે એન્જિનિયરિંગની એક્ઝામ ટાર્ગેટ કરો છો તો એન્જિનિયરિંગનો સિલેબસ તો તમે કરી જ રહ્યા છો, પણ સાથે જો જીએસ પાક્કું કરી કાઢશો તો ક્લાસ 1-2 પણ આપી જ શકો છો, રાઈટ? સો ડોન્ટ થિંક ટુ મચ. બરાબર છે. જો તમારે સક્સેસફુલ થવું છે તેના માટે એફર્ટ્સ મૂકવા પડશે, એટલા કલાકો લેવા પડશે, રાઈટ? ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે ભાઈ મારે કોઈ ક્વેશ્ચન નથી સોલ્વ કરવા, મારે તો હું જઈને એક્ઝામમાં ટીક કરીશ. હવે તમે લોકો મને એમ કહો આજકાલ ક્રિકેટર કયો ચાલે છે? આઈ થિંક વિરાટ કોહલી, રાઈટ? મને તો એ જ યાદ છે, બીજા નવા આવ્યા હશે. પણ વિરાટ કોહલી શું ખાલી મેચના દિવસે જ બેટ પકડે? ના, વિરાટ કોહલી રોજ સવારે ઉઠીને પ્રેક્ટિસ કરે છે, બરાબર? જેટલું પ્રેક્ટિસ તમે કરશો, જેટલા કલાકો તમે આની અંદર આપશો, એટલું જ તમારું રિઝલ્ટ બેટર થવાના ચાન્સીસ વધતા જશે, પાસ થવાના ચાન્સીસ વધતા જશે. તો 2025 માટેની બેચ તો ફૂલ છે, એમાં અમે એડમિશન્સ નથી આપી રહ્યા, ભલે એક્ઝામ લેટ પણ જાય. 2025 માટે અમારી પાસે છે ટેસ્ટ સિરીઝ. 2026 માટે અમારી પાસે છે કમ્પ્લીટ કોર્સ, જેમાં પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ 3 તમારા કવર થઈ જશે, વિથ લોટ ઓફ પ્રેક્ટિસ, વિથ મેન્ટરશિપ, ગાઈડન્સ, બેસ્ટ ફેકલ્ટી જે તમને કોન્સેપ્ચ્યુઅલ લેવલ ભણાવે છે. ઓકે, ક્વોલિટી હવે તમને બધાને ખબર છે કે એટલી સરસ આપણે રાખીએ છીએ કોચિંગની, સો આઈ ડોન્ટ વોન્ટ ટુ સે મચ અબાઉટ દેટ. જો તમને ઇન્ટરેસ્ટ હોય અને તમારે આમાં કે આમાં એનરોલ કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે. ઓલ્ટરનેટલી 7011902060 પર તમે કોલ કરીને માહિતી લઈ શકો છો અને અહીંયા પણ સંપર્ક કરીને તમે એનરોલ કરી શકો છો. સો ગાઈઝ, થેન્ક યુ વેરી મચ. મળીએ ફટાફટ, મારો થોડોક પગ સારો થાય એટલે આપણે
ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ને બધા વિડીયોઝ પણ કરીએ. થેન્ક યુ.